આજરોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેરમાં જે ગેરકાયદેસર વ્યાજના ધંધા કરતા છે લોકો, આ લોકોને જે લોકો ત્રાસેલા છે, આ લોકોને સાથે એક લોક દરબાર કરવામાં આવ્યા. આ લોક દરબારમાં આ લોકોને જુદા જુદા જે સંસ્થાઓ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, બેંક છે, સરકારશ્રીને જે યોજનાઓ છે, આ બાબતમાં આ લોકોને સમજ આપવામાં આવ્યા અને જે કંઈ સમસ્યાઓ હતા આ લોકોને આ સાંભળવામાં આવ્યા. પછી આ લોકોને જે કોઈ ગેરકાયદેસર વ્યાજ ધંધાવાળાના ચક્કરમાં ફસાઈ ગયા હશે, આ માટે કાયદેસર કાર્યવાહી કરવા માટે અરજી આપવા માટે સમજ આપવામાં આવ્યા અને આગળ ભવિષ્યમાં આ લોકો આવા ચુંગલમાં નહીં ફસાય, આના ફેમિલીવાળા કે આને બીજા અડોશી પડોશીને આ મુજબ સમજ કરે તે માટે અને વિગતવારને જુદા જુદા યોજનાઓને જાણકારી આપવામાં આવ્યા. અને હું ઈચ્છું કે આથી આ લોકોને તો ફાયદા થશે અને આજુબાજુ બીજા જે લોકો છે આ લોકોને પણ ફાયદા થશે અને આગળ આ જે દૂષણ છે આમાં આપણે કંટ્રોલ કરી શકશું. કાયદાકીય આટીઘૂટીને કારણે અનેકવાર પીડિતોને ન્યાય નથી મળતો, કારણ કે એડવાન્સ ચેક લઈ લેવા, લખાણ કરી દેવા, આ બધા ઇસ્યુ ઘણા બધા છે. તો કાયદાકીય રીતે પોલીસ કઈ રીતે એમને મદદ કરશે? પોલીસ જે છે આ કાયદાથી બંધાયેલા છે. કાયદામાં જે જોગવાઈ છે આ મુજબ જો કોઈ જે ગુજરાત મની લેન્ડરિંગ એક્ટ છે આનેથી ઉપર વ્યાજ લેતા હોય, આને પાસે રજીસ્ટ્રેશન કરાવેલા નહીં હોય અને આ લોકો વ્યાજના ધંધા કરતા હોય તો આના ઉપર આપણે ગુનો દાખલ કરી શકશું. ગુનો દાખલ કર્યા બાદ આને અટક કરવાનું, ચાર્જશીટ કરવાનું, આ બધા કાર્યવાહી આપણે કરી શકીએ છીએ. અમુક કેસોમાં પછી માણસો આવી રીતે ફસાઈ જાય છે કે બાકી બધા આને પાસે હોય લેકિન આ લોકો સામેથી કંઈ આવા આપી દીધા હોય જેમાં પછી આપણે મદદ નથી કરી શકતા બધા. તો આમાં લીગલ શું છે પોઝિશન, આમાં લોયરની જો સલાહની જરૂર હશે તો આ લઈને પછી આપણે આને સહકાર આપી શકશું, જો કે આને સલાહ આપી શકશું. લેકિન પોલીસ જે છે આમાં જો કાયદેકીય રીતે ગુનો બનતા હશે તો ગુનો દાખલ કરીને આને ફરિયાદને ઉપરથી આને અટક કરવાનું અને ચાર્જશીટ કરવાનું, આ કાર્યવાહી પોલીસમાં થશે. પોલીસ છે તે ફરિયાદ ન લેતી હોવાની ઘણા બધા અરજદારોની રજૂઆત છે. આ માટે આપ શું કહેશો? નહીં, આમાં જે ગુનામાં ફરિયાદ બનતા હશે આપને દાખલ કરશું. આપને જેવી રીતે માહિતી આપ્યા, ગયા વખતે પણ 60 અરજી આવી રીતે આવ્યા હતા અને 60 માંથી 47માં ગુનો દાખલ થયા છે. જે બાકી અરજીઓ છે આના ઉપર કદાચ ગુનો નહીં બન્યા હશે અથવા અમુક વખતે આ પણ થાય છે કે પોલીસમાં ફરિયાદ થઈ જાય પછી સમાધાન થઈ જાય તો પછી પાછળથી ગુનો દાખલ નહીં થાય આ લોકોને, તો કદાચ આને કારણે નહીં થયા હશે. લેકિન શું કારણે આ બાકી 13 રહી ગયા છે આ એનાલિસિસ કરવાનું હજી બાકી છે. લેકિન 47માં 60 માંથી 47માં તો ગુનો દાખલ થયા છે ગયા વખતે. અને આમાં 65 જેટલા જે છે આરોપીઓ અટક પણ કરવામાં આવ્યા છે અને 2 આરોપીને પાસામાં પણ અટક કરવામાં આવ્યા છે. તો કાર્યવાહી તો ગયા વખતે પણ થયા છે અને આવી જ રીતે આ વખતે પણ આ ડ્રાઈવ જે છે 1 મહિના સુધી ચાલવાના છે. પૂરા જુલાઈ માસમાં ડ્રાઈવ ચાલશે અને આમાં જેટલા અરજીઓ આવશે પછી આને આપણે એનાલિસિસ કરશું કે આમાંથી કેટલાને ગુનો દાખલ થયા અને કેટલાને નથી થયા તો શું કારણસર નથી થયા, પછી આપણે આના ઉપરથી નિષ્કર્ષમાં આવશું. આનો જન્મ મારે 7/1/2021માં થયો હતો. ત્યારે 21 દિવસે એમનું હાર્ટ બંધ થઈ ગયું હતું. તો પૂરું જ થઈ ગયું. ડૉક્ટરે એમ જ કીધું હતું કે તમે આને ઘરે લઈ જાઓ, પણ અમે આશા નહોતી મૂકી. તો 10 મિનિટ પછી એનો જીવ આવ્યો, પણ એને મગજમાં એટલું ડેમેજ થઈ ગયું હતું કે એ જમતો નહીં, એને થૂકી ગળે ન ઉતારી શકતો. એના માટે એને મશીન એવું બધું વિકસાવવું પડ્યું હતું. એટલે 6 મહિના સુધી અમે અમૃતામાં રાખ્યો હતો અને 1.5 વર્ષ સુધી અમે ઘરે એની સારવાર રાખી હતી. અત્યારે એની ફિઝિયોથેરાપી અને બધું એની સારવાર ચાલુ છે. એમાં અમારે અત્યારે 25 લાખ જેટલો ખર્ચો તો થઈ ગયો છે અને એમાં અમે એની મૌલિક રાજાણી અને મોહિત રાજાણી પાસેથી અમે 10 લાખ લીધેલા હતા. એમાં અમે 8 લાખ એને પરત કરી દીધા છે. છતાં પણ અમારી ઘરે આવીને એમ કહે છે કે અમને 70 લાખ આપો. આ રીતે માગણી કરીને અમને ધમકી આપે છે અને આજ સુધી અમારી એફઆઈઆર એક વાર દાખલ થઈ નથી. શું કહે છે તમે જાઓ છો ત્યારે પોલીસ શું કહે છે? ત્યારે એ સમાધાનની વાત કરે છે. પોલીસ એવી કરે સમાધાન કરી નાખો, કારણ કે એની સાથે નામાંકિત વ્યક્તિઓ છે જેથી અમારે એફઆઈઆર દાખલ થવાની. બાર એસોસિએશનના પ્રમુખ છે, નામાંકિત બુકીના જમાઈ છે. તમે બોલો ને મોટા. મારું નામ આદિત્ય વસોયા છે. આ લોકોના રિલેટિવ્સ બધા નામાંકિત વ્યક્તિઓ છે. બાર એસોસિએશનના પ્રમુખ, નામાંકિત બુકી છે, એમના જમાઈ છે. આ જે મારા આરોપીઓ છે એ લોકો
ઘણી વખત અમે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર ગૌરવ ઓફિસે બહાર આવશે. ઘણી વખત ફરિયાદ કરેલી છે, તેમ છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી અને વારંવાર રસ્તામાં ધમકી આપે છે જ્યારે મળે ત્યારે. કોણ બુકિંગ ક્યાં બહાર રહેશે નામ શું એ તમે તપાસ કરી લેજો બધાય. હું અત્યારે નામ નહીં આપી શકું એમના. નામ તો કહેવા પડે ને મોટા ભાઈ. મેં એની પાસેથી કટકે 8 થી 10 લાખ રૂપિયા લીધેલા હતા, જે મેં એને વ્યાજ પેટે ચૂકવી પણ દીધા છે. પણ તેમ છતાં અલગ અલગ નામના મારી પાસે 5 લખાણ કરાવી લીધેલા છે, 11 કોરા ચેક પડાવી લીધેલા છે અને 66 લાખ રૂપિયાની હજી ઉઘરાણી કરે છે મારી પાસે. ક્યાં બુકી છે એ તો કહેશો ને? બુકીનું અત્યારે નામ નહીં આપી શકું. કોણ બહારના પ્રમુખ? બાર એસોસિએશનના પ્રમુખ છે રાજકોટના, એમના કાકા. અને એ લોકો એમ કહે છે કે અમારી ઉપર કોઈ ફરિયાદ દાખલ નહીં થાય, અમારો કોઈ વાંકો નહીં કરી શકે, એવી રીતના અમને કહે છે. નામ નહીં આપી શકે. દાખલ બોલાવો ને પહેલે. એ વખતે મારા પુત્ર આદિત્ય કુમારના મિત્ર મૌલિકભાઈ રાજાણી અને મોહિતભાઈ રાજાણીએ મદદ કરવા માટે એને 10 લાખ રૂપિયા આપ્યા હતા. એ 10 લાખના અમે 8 લાખ બેંક મારફત આપી દીધા છે અને 19/2/24ના રોજ મારે ઘરે આવીને એને 70 લાખની માગણી કરેલી, જેથી અમે 20/2/2024ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી આપી આવ્યા છે. કેટલા ટકા વ્યાજ વસૂલ થાય? 5% લેખે વ્યાજ વસૂલ કરતા ટાઈમસર જો ન અપાય તો 5% પેનલ્ટી કરીને 10% વ્યાજ લેતા હતા. આટલા ટાઈમથી તમે આ રીતના પીડાવ છો, અગાઉ ક્યારે રજૂઆત કરી કે અગાઉ ક્યારે પોલીસ ફરિયાદ નોંધવા ગયા હતા તમે? 20 જ્યારથી આ અમારી પાસે માગણી શરૂ થઈ 19 આવ્યા ઘરે અને 70 લાખની માગણી કરી, એટલે 19 અમે અરજી કરી આવ્યા હતા પોલીસ સ્ટેશન ગાંધીનગર અને સીપી સાહેબને આપી દીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજિસ્ટ્રેટથી મોકલી દીધી હતી. ત્યાર પછી અમે ઘણી વખત મળ્યા. અમારા પોલીસ ગુનો અને એફઆઈઆર દાખલ કરતા નથી. એવી રીતે 3 થી 4 વખત 6/3 28/3 એવી રીતે મુખ્યમંત્રી અને ગાંધીનગર હર્ષંઘવી સાહેબને અરજી મોકલી દીધી, પણ એમ છતાં આજની તારીખ સુધી 4 મહિના ઉપર એફઆઈઆર નોંધતા નથી. તમારી પાસે કઈ લખાણ કરાવી? શેના માટે? 5 પ્રોમિસરી નોટો 4 આરોપીએ 5 શેના માટે તમે લીધા હતા પૈસા? બાળકના ખેલાવા માટે. શેના માટે? સારવાર કરવા માટે? સારવાર કે બીમારી? સારવાર. અમૃતામાં 6 મહિના આઈસીયુમાં આ બાળકને રાખવામાં આવ્યું. શું બીમારી તમે બોલશો? હા, ઉભા રહેજો.